Painted, Painless Learning. યુનિટ નંબર 4 નું રીડ ટુ બ્લાઇન્ડ ડેફ ફિશ. બ્લાઇન્ડ એટલે શું થાય? અંધ. બરાબર. ડેફ નો મતલબ શું થાય? બહેરું. બહેરું નહીં હો, બહેરું. બરાબર. અને ફિશ એટલે માછલી. પોએમ નું ટાઇટલ છે આંધળી બેરી માછલી. એક સિમ્બોલિક પોએટ્રી છે, બરાબર, એક રૂપક કાવ્ય છે. અલગ અલગ રૂપક દ્વારા છે એ કવિ એક સરસ મજાનો છે આપણને મેસેજ આપે છે. શું કીધું છે પેલા પોએમનો ભાવાર્થ છે આપણે સમજી લઈએ. એવું કહેવામાં આવ્યું છે ફ્રોમ અ ડાર્ક કેવ. બરાબર, ડાર્ક કેવ. કેવ એટલે થશે ગુફા. ડાર્ક કેવ અંધારી ગુફા કીધી છે. હાજી, ના ના હાલ છે. બરાબર, ડાર્ક કેવ એટલે અંધારી ગુફા કીધી છે. મતલબ અરે હાલ છે મારા. બરાબર, ચલો બીજા અહીંયા ધ્યાન રાખજો ભાઈ. ખોટું ઈ તમારે પેન કે પેન્સિલ બરાબર તમને લખેલું ન ઉકલે ત્યારે કહેજો. કોણે નથી ઉકલતું ભાઈ? બોલ. હું એટલે જ કેવી છે પણ તને નથી ઉકલતું. અહીંયા આવી આગળ ઈલાજ કરાય ભાઈ. વધી ગયા લાગે. ચલો, ડાર્ક કેવ એટલે ગુફાને છે કેવી કીધી છે? અંધારી કીધી છે. તો અંધારી ગુફા છે એક પ્રતીક છે શેનું? તો કે આપણી જે મનુષ્ય જાતિ છે એ મનુષ્ય જાતિની ઉત્પત્તિ, બરાબર, એનું રહસ્ય છે એ રજૂ કરે છે. તો આ એના માટેનું પ્રતીક આપવામાં આવ્યું છે. બરાબર, મનુષ્ય જાતિ છે તો મનુષ્ય જાતિની ઉત્પત્તિ એનું પ્રતીક છે. એટલા માટે જે ગુફા છે એને કેવી કીધી છે? ડાર્ક કીધી છે, રહસ્યમય કીધી છે, અંધારી કીધી છે. અને એમાંથી એવું કીધું છે કે એક અંધકારમય નદી વહી રહી છે. હવે નદીને પણ અંધકારમય કીધી છે. એટલે આ શું છે? તો કે આ માનવ જાત છે એ માનવ જાતનો વિકાસ દર્શાવે છે, એની પ્રગતિ દર્શાવે છે. બરાબર, માનવ જાત છે, માનવ જાતનો વિકાસ દર્શાવે છે, પ્રગતિ દર્શાવે છે. રિવરનું એ બિરુદ આપ્યું છે. શું કામ? કારણ કે માનવ જાત છે, બરાબર, એ દરેક દિવસે ને દિવસે પોતે છે શું કરતો જાય છે? તો કે પ્રગતિ કરતો જાય છે, બરાબર, વિકાસ કરતો જાય છે. અને જેનો કિનારો છે, જે નદીનો કિનારો છે, એને કેવો દર્શાવ્યો છે? સ્ટોની. સ્ટોની કહેતા પથરાળ. હવે પથ્થર છે એ પથ્થરનો બનેલો એનો કિનારો છે. હવે પથ્થરનો બનેલો કિનારો છે એ શું રજૂ કરે છે? તો કે માનવ જાત છે એ પોતાના વિકાસ દરમિયાન, બરાબર, અલગ અલગ પ્રકારની સમસ્યા, અલગ અલગ ઓબ્સ્ટેકલ છે એનો છે સામનો કરે છે. બરાબર, અલગ અલગ સમસ્યાનો છે સામનો કરે છે. એટલા માટે જે નદીનો કિનારો છે એને કેવો દર્શાવવામાં આવ્યો છે? પથરાળ દર્શાવવામાં આવ્યો છે. આગળ એવું કીધું છે કે એ પથરાળ નદીના કિનારા પાસે એક માણસ બેઠો છે. બરાબર, ધેર સીટ્સ એક માણસ બેઠો છે. આ માણસ કોણ છે? અહીંયા ધ્યાન રાખજો. એ માણસ બેઠો છે. એ માણસનું વર્ણન કરતા એ કવિએ એવું કીધું છે કે માણસ કેવો છે? તો કે ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડ, કે જે સૂર્ય જેટલો અથવા એના કરતા પણ વધારે કેવો છે? વૃદ્ધ છે. હવે સૂર્ય કરતા અથવા એના કરતા પણ વધારે વૃદ્ધ હોય, બરાબર, તો એ વ્યક્તિ કોઈ સામાન્ય નથી. મતલબ કે એ જે છે, બરાબર, એ ઈશ્વરનું પ્રતીક છે, ગોડ છે. અને એ માણસ ત્યાં બેઠો બેઠો શું કરી રહ્યો છે? તો કે વિવિંગ અ યાર્ન ઓફ રેમ્બો. યાર્ન એટલે દોરી, તાતનો અથવા રેશમ, અને રેમ્બો એટલે મેઘધનુષ્ય, કે જે પોતે મેઘધનુષ્ય રૂપી છે એ દોરી વણી રહ્યો છે. બરાબર, એન્ડ હમિંગ અ સોંગ. હમિંગ એટલે ગણગણું, અને પોતે છે એક ગીત ગાઈ રહ્યો છે. હવે જો આ બે વસ્તુ દ્વારા શું એ કવિ કહેવા માંગે છે? વિવિંગ અ યાર્ન ઓફ રેમ્બો, મેઘધનુષ્ય રૂપી દોરી વણી રહ્યો છે. મતલબ કે એ સૃષ્ટિ છે, એ સૃષ્ટિનું સર્જન કરનાર છે એ પોતે કોણ છે? એ માણસ છે, ભગવાન છે. અને હમિંગ અ સોંગ, એક ગીત ગણગણી રહ્યો છે. મતલબ કે માનવ જાતને છે એ ઉપદેશાત્મક ગીત છે. માનવ જાત છે એને ઉપદેશ આપે છે કઈ રીતે, બરાબર, એ પોતે છે જીવન જીવી શકે. ગણગણવું, ઘણી વાર છે આપણે આવો શબ્દ વાપરતા હોઈએ, ગણગણવું, હમિંગ એટલે ગણગણવું. ઘણી વાર એ તમને કોઈ કઈ કહેતું હોય, બરાબર, મમ્મી છે, પપ્પા છે, એ કોઈક સારી સલાહ આપતા હોય ત્યારે આપણે આ શબ્દ વાપરતા હોય કે
આને કાંઈ ધંધો જ નથી, એ કે આ ગમે ત્યારે ગણગણ જ કરતા હોય. એટલે આ જે વ્યક્તિ છે, જે ભગવાન છે, જે માણસ છે, એ પણ છે એ મનુષ્ય જાતિને કંઈક ઉપદેશ આપી રહ્યો છે. બરાબર? કેના દ્વારા? પોતાના ગીત દ્વારા, પોતાના સોંગ દ્વારા. હવે શું કીધું છે? તો કે નજીકમાં એક સ્ટ્રીમ છે, એક ઝરણું છે. એ ઝરણાની અંદર એક માછલી છે, એ તરી રહી છે. એ માછલી શેનું પ્રતીક છે? તો જે માછલી છે, જે ફિશ છે, એ માનવ જાતને રિપ્રેઝન્ટ કરે છે. માણસનું પ્રતીક છે, માનવ જાત. અને તરી રહી છે એટલે એનું જે જીવન છે એ જીવી રહી છે. બરાબર? નજીકમાં એક ઝરણું છે, એક સ્ટ્રીમ છે. બરાબર? ત્યાં એક માછલી છે. એ માછલી છે એ પોતે તરી રહી છે, પોતે એ પોતાનું જીવન છે જીવી રહી છે. હવે શું થાય છે? તો કે તરતા સમયે એ માછલી છે એ કેવી બની જાય છે? તો કે બ્લાઇન્ડ બની જાય છે, અંધ બની જાય છે, અને ડેફ બની જાય છે. એટલે કેવી બની જાય છે? બહેરી બની જાય છે. એટલે કે આ માછલી જે ઝરણાની અંદર, એ સ્ટ્રીમની અંદર તરી રહી છે, એ માછલી છે એને બ્લાઇન્ડ કીધી છે, અંધ કીધી છે. શું કામ? કારણ કે જ્યારે પોતાનું જીવન છે જીવે છે, જ્યારે પોતાનું જીવન છે પસાર કરે છે, ત્યારે એને પેલો માણસ, જે માણસ કોણ હતું? હાલો, ઈશ્વર. બરાબર? ત્યારે પેલો માણસ છે, ઈશ્વર ભગવાન, બરાબર, એને છે જોઈ શકતી નથી. અને પોતે જે ઉપદેશ આપી રહ્યા છે, બરાબર, ભગવાન જે ઉપદેશ આપી રહ્યા છે, એ ઉપદેશને પણ છે એ સાંભળી શકતી નથી. એટલે માછલીને છે કેવી કીધી છે? આંધળી અને બેરી કીધી છે. બરાબર? અને ત્યાં તમારી જે પોયમ છે એ કેવી થઈ જાય છે? પૂરી થઈ જાય છે. ઓકે, એકદમ આખા 12મા ધોરણની અંદર જો ઈઝીમાં ઈઝી કોઈ કવિતા હોય તો આ છે. બરાબર? ભાઈ હવે તને દાંત નો કાઢતો, અમુક વસ્તુ છે ને એ આપણે શીખવી પડે, અને એક્સપિરિયન્સ થી આવે. તને જોઈને આવે છે મને. બરાબર? એવું છે. ચલો હવે એ કાવ્યની અંદર ધ્યાન આપજો. બરાબર? ઇન અ ડાર્ક કેવ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ કવિતાના જે ક્વેશ્ચન આન્સર છે એકદમ ઈઝી છે, પણ એ જે પણ કવિતા, કોઈ પણ કવિતા પૂછાય એમાં આપણે એ લગભગ યુનિટમાં પણ આવું કરતા હોય છે, અને પોયમમાં પણ આવું કરતા હોય છે, કે દાખલા તરીકે કોઈક પ્રશ્ન પૂછાયો કે હાઉ ઇઝ ધ રિવર બેંક, આવો પ્રશ્ન પૂછાનો, એટલે આપણે શું કરીએ? જવાબ ન આવડતો એટલે બેંક ગોતીએ, જે શબ્દ પ્રશ્નમાં આવ્યો ને શબ્દ ગોતીએ કે આ મેચ થાય છે, એટલે એ લાઈન લખી નાખી. યુનિટની અંદર ઘણી બધી વાર તમારા જવાબ સાચા પડશે, પણ એ સ્ટાન્ઝાની અંદર, પોયમની અંદર છે એ જવાબ છે તમારા સાચા પડશે નહીં. શું કામ? કારણ કે તમારે એને સેન્ટેન્સના ફોર્મમાં છે એ લખવા પડશે. બરાબર? જો વાક્ય બનાવશો તો જ એ માર્ક મળશે, બેઠે બેઠી પંક્તિના માર્ક મળશે નહીં. અને ઘણી વાર આવી નાની પોયમ આપી હોય, બરાબર, તો 4-5 લાઈન નીચે એ સ્ટાન્ઝા આપી હોય, અને આપણને પ્રશ્ન પૂછ્યો ને એટલે 4-4 લાઈન લખી નાખી, જવાબ કે આમાં છે એ ગોતી લઈશું. બરાબર? તો એ ગોતવા માટે એ આપણને કીધું છે. એકદમ ઈઝી કવિતા, એટલે ધ્યાન રાખજો. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. ડાર્ક કેવ, જે ગુફા છે એને કેવી કીધી છે? અંધકારમય કીધી છે. અંધારી ગુફામાંથી, બરાબર, ફ્લોઝ. ફ્લોઝ એટલે શું થાય? વહેવું. ફ્લોઝ એટલે શું થાય? વહેવું. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. અંધારી ગુફામાંથી એ અંધારી નદી વહી રહી છે. બરાબર? ગુફાને શા માટે અંધારી કીધી છે અને નદીને શા માટે અંધકારમય કીધી છે? બરાબર? તો એમાં તમને સમજાવી દીધું છે કે માનવ જાતની ઉત્પત્તિ છે, બરાબર, તો એ રહસ્યમય છે. એટલા માટે જે ગુફા છે એ માનવ જાતની ઉત્પત્તિનું પ્રતીક છે, એટલે એને ડાર્ક કીધી છે. અને નદી છે, બરાબર, એ માનવ જીવન છે એનું પ્રતીક છે, માનવ જાતનો છે વિકાસ દર્શાવે છે. બરાબર? જે વિકાસ પણ છે એ અંધકારમય છે, રહસ્યમય છે. એટલે એવું કીધું છે કે ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. અંધારી ગુફામાંથી અંધારી નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક. બેંક, બેંકનો મતલબ થાય કિનારો, નદીનો કિનારો. બરાબર? અને કે છે એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક. સ્ટોની શબ્દ વાપર્યો છે. સ્ટોની એટલે શું થાય? પથરાળ, પથ્થરોનું બનેલું. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને તેના પથરાળ કિનારા પર. તેના પથરાળ કિનારા પર કેના? નદીના. બરાબર? એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, એ નદીના પથરાળ કિનારા પર, ધેર સિટ્સ અ મેન.
એક માણસ બેઠો છે, બરાબર. there sits a man, એક માણસ બેઠો છે, સીટ એટલે બેઠો. કેવો છે માણસ? તો કે old as the sun or older, કે જે માણસ સૂર્ય જેટલો વૃદ્ધ અથવા એના કરતા પણ વધારે કેવો છે? ઓલ્ડર છે. ઓલ્ડર એટલે વધારે વૃદ્ધ, બરાબર. જે માણસ છે સૂર્ય જેટલો અથવા એના કરતા પણ વધારે કેવો છે? વૃદ્ધ છે, બરાબર. પરિવાર એટલી એ સ્ટાન્જા કરી નાખીએ, ધ્યાન રાખજો. પછી પૂછું છું કે ઇન અ ડાર્ક કેવ, અંધારી ગુફામાંથી ફ્લોઝ અ ડાર્ક રિવર, અંધારી નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક, અને તેના પથરાળ કિનારા પર there sits a man, એક માણસ બેઠો છે. કેવો છે માણસ? તો કે old as the sun or older, કે જે સૂર્ય જેટલો અથવા તેના કરતા પણ વધારે કેવો છે? વૃદ્ધ છે, બરાબર. ચલો અહીંયા જ રાખજો. પ્રશ્ન છે આવો પૂછાનો કે ફ્રોમ વેર ડઝ રિવર ફ્લો, ફ્રોમ વેર ડઝ રિવર ફ્લો. ચલો, રિવર ફ્લોઝ ફ્રોમ ડાર્ક કેવ, બરાબર. ત્યાં પછી આ પંક્તિ લખશો કે ઇન ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર, બરાબર. તો જવાબ તમારો આમ સાચો છે, પણ માર્ક મળશે નહીં, કારણ કે તમે બેઠે બેઠી શું લખી છે? પંક્તિ લખી છે, બરાબર. હાઉ ઇઝ રિવર, નદી છે એ કેવી છે? ડાર્ક, બરાબર. અથવા આ પ્રશ્ન આમ પણ પૂછાઈ શકે, which adjective is used for river, રિવર માટે કયું વિશેષણ છે વાપરવામાં આવ્યું છે? શું આવશે? ડાર્ક. હાઉ ઇઝ સ્ટોની બેંક, સોરી, હાઉ ઇઝ રિવર બેંક, બરાબર. નદીનો કિનારો છે એ કેવો છે? પથરાળ. તો ધ રિવર બેંક ઇઝ સ્ટોની. ડિસ્ક્રાઇબ ધ મેન, માણસનું વર્ણન કરો. તો ધ મેન ઇઝ એઝ ઓલ્ડ એઝ સન ઓર ઓલ્ડર, બરાબર. ડિસ્ક્રાઇબ ધ મેન, અથવા એવો પણ પ્રશ્ન પૂછાય, હાઉ ઇઝ ધ મેન, માણસ કેવો છે? તો પણ જવાબ સેમ આવશે, ધ મેન ઇઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. રેડી છે? ચલો, હવે એ માણસ બેઠો બેઠો શું કરે છે? બરાબર. વોટ ઇઝ મેન ડુઈંગ? તો એનો જવાબ છે કે વિવિંગ અ યાર્ન ઓફ રેમ્બો. વીવ એટલે થાય વણવું, ગૂંથવું. યાર્ન એટલે થાય દોરી અથવા રેશમ, રેશમ, દોરી અથવા તાતણા પણ તમે કહી શકો, થ્રેડ, બરાબર. અને રેમ્બો, રેમ્બો કહેતા મેઘધનુષ. હવે માણસ બેઠો બેઠો શું કરે છે? તો કે વિવિંગ અ યાર્ન ઓફ રેમ્બો, જે મેઘધનુષ્ય રૂપી દોરી અથવા મેઘધનુષ્ય રૂપી તાતણા છે એ વણી રહ્યો છે, બરાબર. મેઘધનુષ્ય રૂપી દોરી વણી રહ્યો છે, તાતણા વણી રહ્યો છે. એનો મતલબ શું? કે પોતે સૃષ્ટિ છે એ સૃષ્ટિનું શું કરી રહ્યો છે? સર્જન કરી રહ્યો છે, બરાબર. એન્ડ હમિંગ અ સોંગ, હમિંગ એટલે ગણગણું, મરમર, બરાબર. મનમાં બોલવું, ગણગણવું, હમિંગ, એનો સમાર્થી શબ્દ થાય મરમર. એન્ડ હમિંગ અ સોંગ, અને એ બેઠો બેઠો શું કરી રહ્યો છે? ગીત ગણગણી રહ્યો છે. મતલબ કે જે માનવ જાત છે, બરાબર, એ માનવ જાતને ઉપદેશાત્મક, જેનું અનંત ગીત છે, ઇટરનલ સોંગ છે, બરાબર, શાશ્વત ગીત છે, એ ગણગણી રહ્યો છે. રેડી? બટ બ્લાઇન્ડ ડેફ ફિશ ધેટ સ્વિમ્સ ઇન અ સ્ટ્રીમ. અહીંથી પ્રશ્ન પૂછાય, બરાબર, કે હાઉ ઇઝ ફિશ, માછલી કેવી છે? શું આવશે? ફિશ ઇઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ. બટ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ પેલી આંધળી બેરી માછલી, ધેટ સ્વિમ્સ ઇન અ સ્ટ્રીમ. બ્લાઇન્ડ એટલે આંધળું, અંધ, અને ડેફ એટલે બેરું, બરાબર. બટ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ પેલી આંધળી બેરી માછલી, ધેટ સ્વિમ ઇન અ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું, નાની નદી. ધેટ સ્વિમ્સ ઇન અ સ્ટ્રીમ, કે જે સ્ટ્રીમની અંદર, ઝરણાની અંદર શું કરી રહી છે? તરી રહી છે, બરાબર. તો માનવ જાત છે એ પોતાની એ જિંદગી જીવવામાં, પોતાની લાઈફ જીવવામાં છે એ કેવી છે? વ્યસ્ત છે. એટલે જે માછલી છે એને કેવી દર્શાવી છે? તરતી બતાવી છે. રેડી? એટલે એવું કીધું છે કે બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ ધેટ સ્વિમ્સ ઇન અ સ્ટ્રીમ, પણ પેલી આંધળી બેલી માછલી જે ઝરણાની અંદર એ તરી રહી છે. સી નાઈધર યાર. ચલો, ફંક્શન કદાચ તમે છે એ 11માં તો ભણ્યા હશો, 12માં નથી ભણ્યા,
તો એક ફંક્શન, આ ફંક્શન તો 10મા ની અંદર પણ રિપીટ થઈ ગયું છે, બરાબર. આ નાઈધર છે, નાઈધર નોર છે, એ કયું ફંક્શન દર્શાવે? અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે, બરાબર. અલ્ટરનેટિવ ચોઇસ એટલે શું થાય? તો કે વૈકલ્પિક પસંદગી, ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. હવે આમાં એક સિમ્પલ વસ્તુ છે, તમને સાથે સાથે કહી દઉં. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર અથવા રિસ્પોન્સ ની અંદર જ્યારે છે એ અલ્ટરનેટિવ ચોઇસ એવું ફંક્શન પૂછાશે, ત્યારે આપણે મોટા ભાગે છે એ કીવર્ડ પાકા કરીને ગયા હશું. તો કીવર્ડ પાકા કરીને ગયા હશું ત્યારે છે એ લગભગ આપણને તકલીફ પડશે. શું કામ? કારણ કે કીવર્ડ ની અંદર એ તમે આટલી 3 વસ્તુ પાકી કરીને ગયા, કે આઈધર ઓર, નાઈધર નોર અને ઓર, એટલે કે અલ્ટરનેટિવ ચોઇસ. પણ તમને સાથે સાથે છે એ ખબર હોવી જોઈએ કે નાઈધર નોર છે એનો મતલબ છે એ કેવો થાય? નકાર થાય. વાક્યમાં નોટ નો પ્રયોગ ન થાય તેમ છતાં વાક્ય છે એ કેવું બનશે? નકાર બનશે. એટલે નાઈધર નોર વાળા વાક્યની અંદર નોટ નો પ્રયોગ નહીં થાય. હલો, નાઈધર નોર વાળા વાક્યમાં એ નોટ નો પ્રયોગ થશે નહીં, બરાબર. નાઈધર નોર અને આઈધર ઓર. આઈધર ઓર છે હકાર વાક્ય દર્શાવે છે, હકાર અર્થ સૂચવે છે, બરાબર. આઈધર ઓર નો મતલબ શું થાય? આ અથવા પેલું, બે માંથી એક એવો અર્થ થાય. અને નાઈધર નોર નો મતલબ શું થાય? આ નહીં અને પેલું પણ નહીં, બંને માંથી એક પણ નહીં, બરાબર. દાખલા તરીકે આવું વાક્ય હોય કે રોનક વિલ હેલ્પ યુ, પેલું સેન્ટેન્સ, અને અભય વિલ હેલ્પ યુ, બીજું સેન્ટેન્સ, બરાબર. તો આ બે વાક્ય છે, રોનક તમારી મદદ કરશે, અભય તમારી મદદ કરશે. હવે બે માંથી એક તમારી મદદ કરશે એવું કેવું હોય તો શું આવે? કે આઈધર રોનક ઓર અભય વિલ હેલ્પ યુ, બરાબર. બે માંથી એક પણ તમારી મદદ નહીં કરે તો આપણે શેનો પ્રયોગ કરવો પડે? નાઈધર નોર. કે નાઈધર રોનક નોર અભય વિલ હેલ્પ યુ. ત્યાં નોટ મૂકવાનું આવે નહીં. જો નાઈધર નોર ની સાથે તમે નોટ મૂક્યું તો વાક્ય ખોટું બનશે. એટલે નોટ નો આવે, ખાસ ધ્યાન રાખજો. એટલે ઓપ્શન છે આમ તમે એલિમિનેટ થઈ જશે, બરાબર. નાઈધર નોર સાથે તમે નોટ ભાળી જાઓ, જોઈ જાઓ, બરાબર. એટલે ઓપ્શન છે એ ટીક નહીં કરવાનું ક્યારે પણ. ચલો, એટલે કે છે કે જે આંધળી બેરી માછલી, બરાબર, ધેટ સ્વિમ્સ ઇન અ સ્ટ્રીમ, કે જે ઝરણાની અંદર તરી રહી છે. સી નાઈધર યાર્ન, યાર્ન એટલે પેલી દોરી, બરાબર, નોર મેન, બરાબર, એ પેલી યાર્ન એટલે કે પેલી દોરીને પણ જોતી નથી. નોર મેન પેલા માણસને પણ જોતી નથી. નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ. એવરલાસ્ટિંગ શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે, અનએન્ડિંગ. અનએન્ડિંગ એટલે અનંત, ઇટરનલ પણ કહેવાય, બરાબર. આ એવરલાસ્ટિંગ છે એટલે ઇટરનલ, અનએન્ડિંગ, બરાબર. શું કહે છે કે ધ બ્લાઇન્ડ ડેફ ફિશ ધેટ સ્વિમ્સ ઇન અ સ્ટ્રીમ, પેલી આંધળી બેરી માછલી કે જે ઝરણાની અંદર તરી રહી છે. સી નાઈધર યાર્ન, એ પેલા રેશમને પણ જોતી નથી, પેલી દોરીને પણ જોતી નથી. નોર મેન, પેલા માણસને પણ જોતી નથી. નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ, કે જેનું અનંત ગીત છે એ એના અનંત ગીતને પણ સાંભળતી નથી. મતલબ કે એ માણસ છે, માનવ જાત છે, એ પોતાની લાઈફમાં, બરાબર, એટલી બિઝી છે, એટલા વ્યસ્ત છે કે જે ભગવાન છે, બરાબર, એ ભગવાન છે, એ ભગવાનની જે રચના છે એ રચના માણતા નથી. ભગવાન જે ઉપદેશ આપે છે એ ઉપદેશને સાંભળતા નથી, બરાબર. તો આવી કંઈક એ પોયમ છે. ફરીવાર એ આ સેકન્ડ સ્ટાન્જા છે આપણે કરી નાખીએ કે વિવિંગ યાર્ન ઓફ રેમ્બો, માણસ છે શું કરી રહ્યો છે? વીવ એટલે વણવું, ગૂંથવું, બરાબર. વિવિંગ યાર્ન ઓફ રેમ્બો, જે મેઘધનુષ્ય રૂપી દોરી વણી રહ્યો છે. એન્ડ હમિંગ અ સોંગ, અને એક ગીત ગણગણી રહ્યું છે. બટ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ પેલી આંધળી બેરી માછલી, ધેટ સ્વિમ્સ ઇન અ સ્ટ્રીમ, કે જે ઝરણાની અંદર તરી રહી છે. નાઈધર સી ધ મેન, નાઈધર સી ધ યાર્ન નોર મેન, નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ, એ પેલી રેશમની દોરીને પણ જોતી નથી, પેલા માણસને પણ જોતી નથી, અને એનું જે અનંત ગીત છે એ ગીતને પણ સાંભળતી નથી. ચલો, સેકન્ડ સ્ટાન્જામાંથી, બરાબર, એ કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે? તો વોટ ઇઝ મેન ડુઈંગ, બરાબર, માણસ શું કરી રહ્યો છે?
તો man is waving a yarn of rainbow and humming a song. રેડી? બીજો ક્વેશ્ચન મેં તમને કહી દીધો બરાબર કે હાઉ ઇઝ ફિશ, માછલી છે એ કેવી છે? તો ફિશ ઇઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ. બરાબર. પછી વોટ ઇઝ ફિશ ડુઈંગ, માછલી છે શું કરી રહી છે? તો કે ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, ઘણી વાર છે આમાં કેવા પ્રશ્ન છે એનો કેવો તમે છે જવાબ લખો છો. અહીંયા છે એવું આપ્યું છે ફિશ સ્વિમ. હવે મેં તમને પ્રશ્ન શું પૂછ્યો કે વોટ ઇઝ ફિશ ડુઈંગ, એટલે કે મેં તમને પ્રશ્ન પૂછતી વેળાએ છે એ કયો કાળ વાપર્યો? તો વોટ ઇઝ ફિશ ડુઈંગ, એમિઝાર વત્તા આઈએનજી, ચાલુ કાળની અંદર પ્રશ્ન પૂછો તો ત્યારે તમારે જવાબ પણ છે એ કયા કાળની અંદર લખવો પડે? ચાલુ કાળની અંદર. ત્યાં પછી તમે એવો જવાબ લખો કે ધ ફિશ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ. બરાબર? તો એ જવાબ છે એ તમારો આમ સાચો છે, પણ એ પ્રશ્નના આધારે જવાબ છે એ તમારો સાચો નથી, એટલે બરાબર ત્યાં તમારો હાફ માર્ક છે એ કટ થઈ જશે. ઓકે, એટલે ખાસ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધ્યાન રાખજો. પછી વોટ ફિશ કેન નોટ એબલ ટુ સી, માછલી છે એ શું જોઈ શકતી નથી? બરાબર? તો ફિશ કેન નોટ એબલ ટુ સી ધ મેન, માછલી છે એ પેલા માણસને જોઈ શકતી નથી. બરાબર? ગીવ ધ સિમિલર વર્ડ ઓફ એવરલાસ્ટિંગ, એવરલાસ્ટિંગ નો સમાર્થી શબ્દ આપો તો અનએન્ડિંગ. બરાબર? અથવા ઇટરનલ. એટલે આવા ક્વેશ્ચન છે એ આ પોએમ માંથી છે એ પૂછાઈ શકે છે. બરાબર? ચલો એક કોન્સેપ્ટ નો વિવિંગ મીન્સ વણવું. આર કે ભાઈ, તમને ઘણીવાર એ આવો પ્રશ્ન પૂછાય છે ફિગર ઓફ સ્પીચ. ખાસ ધ્યાન રાખજો, જે પોયમ હશે એ પોયમ ની અંદર આ ક્વેશ્ચન છે એ વધારે આવશે, સમજી લેજો. ફિગર ઓફ સ્પીચ આ શું છે? આની જેવો જ બીજો શબ્દ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. બે સમજાઈ દઉં છું. પાર્ટ્સ ઓફ સ્પીચ નો મતલબ શું થાય? તો કે એને વ્યાકરણની ભાષામાં આને કહેવાય શબ્દભેદ. શું કહેવાય? શબ્દભેદ. અને ફિગર ઓફ સ્પીચ આ તમે ગુજરાતીની અંદર ભણી ગયા છો. બરાબર? આને કહેવાય છે એ અલંકાર. ફિગર ઓફ સ્પીચ એટલે શું થાય? અલંકાર. પાર્ટ ઓફ સ્પીચ અને ફિગર ઓફ સ્પીચ ની અંદર ડિફરન્સ શું છે? તો કે પાર્ટ ઓફ સ્પીચ કોને કહેવાય? તો કે કોઈ પણ ભાષા છે એ ભાષાની રચના માટે એ અલગ અલગ ઘટકો છે એનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે આવું વાક્ય હોય કે અભય is waiting for bus patiently under the tree. આવું સેન્ટેન્સ છે. બરાબર? કોઈ પણ ભાષા છે, કોઈ પણ ભાષા એ સળંગ જે વાક્ય બન્યું હોય છે તો એક જ ઘટકનું બનેલું હોય એવું ક્યારે પણ પોસિબલ નથી. વાક્ય એ રચવામાં, વાક્ય બનવામાં અલગ અલગ ઘટકોનો ઉપયોગ થાય. બરાબર? તો જો આ જે વસ્તુ છે અભય છે એ શું છે? કર્તા છે. અને આને શું કહેવાય ગુજરાતીની અંદર, સોરી ઇંગ્લિશમાં કયું ઘટક છે? તો આ નાઉન છે. ઇઝ વેઇટિંગ, વેઇટિંગ નો મતલબ શું થાય? રાહ જોવી. તો આ જે ઘટક છે એ શું છે? વર્બ છે. બરાબર? ફોર આ શું છે? તો કે પ્રિપોઝિશન છે, નામ યોગી અવયવ.
કોઈ પણ વસ્તુ છે એની સમય અંગે કે પરિસ્થિતિ અંગે બરાબર માહિતી દર્શાવવા માટે વપરાય. બસ તો બસ પણ છે એ શું છે? નાઉન છે. પેશન્ટલી, આ પેશન્ટલી શબ્દ શું છે? ક્રિયા વિશેષણ છે, એડવર્બ છે. પેશન્ટલી શબ્દ શું છે? ક્રિયા વિશેષણ છે, એડવર્બ છે, બરાબર. અંડર, અંડર એટલે ની નીચે, તો એ પણ પ્રેપોઝિશન છે. ધ આર્ટિકલ અને ટ્રી છે એ શું છે? નાઉન છે. તો એક જ વાક્યની અંદર જો તમે અલગ અલગ કેટલા ઘટકો છે એ આવી ગયા. તો આવા અંગ્રેજી ભાષામાં એ પોતાની લાક્ષણિકતાના આધારે અંગ્રેજી ભાષાને છે 8 ઘટકની અંદર છે ડિવાઈડ કરવામાં આવી છે, 8 ઘટકની અંદર વિભાજિત કરવામાં આવી છે. એ 8 ઘટકોનો સમૂહ એને શું કહેવામાં આવે છે? પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ફિગર ઓફ સ્પીચ, તો આ અલંકાર છે. ખાસ છે તમારે એ બે અલંકાર એ પૂછાય છે, બરાબર. એક છે પર્સોનિફિકેશન અને બીજું છે મેટાફોર. બે અલંકાર છે, પર્સોનિફિકેશન અને મેટાફોર. હવે પર્સોનિફિકેશન એ શું છે? તો પર્સોનિફિકેશન એટલે તમે ગુજરાતીની અંદર અલંકાર ભણી ગયા, સજીવારોપણ. 10માં આવતું ને, બરાબર. નો તમારે નહીં આવતું હોય, ભણતા હોય ને આવે, બરાબર. પર્સોનિફિકેશન, સજીવારોપણ. હવે સજીવારોપણમાં શું થાય? તો કે કોઈ પણ નિર્જીવ વસ્તુને એ શું દર્શાવવામાં આવી હોય? સજીવ દર્શાવવામાં આવી હોય. એટલે કોઈ પણ એવી વસ્તુ કે જે નિર્જીવ છે એને છે જ્યારે સજીવ રજૂ કરવામાં આવે વાક્યની અંદર, ત્યારે છે એ કયો અલંકાર વપરાય? ત્યારે એને પર્સોનિફિકેશન કહેવાય, બરાબર. ફોર એક્ઝામ્પલ આવું વાક્ય છે, ધ વિન્ડ ઇઝ સિંગિંગ અ સોંગ ઓફ વેલકમ. શું કીધું છે? ધ વિન્ડ ઇઝ સિંગિંગ અ સોંગ ઓફ વેલકમ. પવન છે એ સ્વાગત ગીત ગાઈ રહ્યો છે, બરાબર. તો પવન છે એ પવન ગીત ગાય ભાઈ? ના ગાય, બરાબર. પણ આને છે આ વાક્યની અંદર પવનને છે શું કરવામાં આવ્યું છે? એ ગાતો રજૂ કરવામાં આવ્યો છે, બરાબર. તો આ જે વાક્ય છે એ કેવી ફિગર ઓફ સ્પીચ દર્શાવે? પર્સોનિફિકેશન દર્શાવે. ટપ્પો પડે છે? હાલો, પર્સોનિફિકેશન દર્શાવે, બરાબર. એટલે ફિગર ઓફ સ્પીચ જ્યારે પૂછે ત્યારે એ તમારે આ દર્શાવવાનું છે કે કયા પ્રકારનો અલંકાર છે એ વાક્યની અંદર વપરાણો. જે પણ પર્ટિક્યુલર સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ તમને કહી દીધું છે કે આ સ્ટાન્જામાં અથવા આ વાક્યમાં કયો અલંકાર છે, કયા પ્રકારની ફિગર ઓફ સ્પીચનો ઉપયોગ થયો છે, બરાબર. તો આ પર્સોનિફિકેશન કહેવાય. મેટાફોર એટલે શું થાય? તો કે રૂપક. મેટાફોર એટલે કયો અલંકાર થાય? રૂપક થાય, બરાબર. રૂપકની અંદર શું હોય? તો કે કોઈ પણ વસ્તુને એ શું આપવામાં આવે? રૂપ આપવામાં આવે. કંઈ પણ વસ્તુ છે એનું રૂપ આપવામાં આવે, બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, બરાબર. તો જે પ્રેયર છે, પ્રાર્થના છે, એને આત્માના ખોરાકનું શું દર્શાવવામાં આવ્યું છે? રૂપ આપવામાં આવ્યું છે. તો એ શું કર્યું કહેવાય? મેટાફોર કર્યું કહેવાય, રૂપક અલંકાર દર્શાવ્યો કહેવાય, બરાબર. આવું એક્ઝામ્પલ છે, આવું વાક્ય હોય કે હર સ્માઇલ ઇઝ લાઈક સન. એની સ્માઇલ છે, બરાબર, એનું હાસ્ય છે કેવું છે? સૂર્ય જેવું છે, બરાબર. તો એના હાસ્યને છે એ શું આપ્યું છે? સૂર્યનું રૂપક આપ્યું. આમાં ખાસ તો શું થાય? તો કે લાઈક અને એઝ, આ બે કીવર્ડ વપરાય. મેટાફોરની અંદર છે એ લાઈક અને એઝ, રૂપક દર્શાવવા માટે, રૂપક આપવા માટે લાઈક અને એઝ, આ બે કીવર્ડ છે એ વપરાય. એટલે આ ફિગર ઓફ સ્પીચ ની અંદર આ બે વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર. પર્સોનિફિકેશન અને મેટાફોર. તો બહુ પડ્યો ને? હા, એ પણ લખવું છે, આ લખી લેજો, કામનું છે.
હમણાં હું કહું તને. દાખલા તરીકે આ આપણે પોયમ છે, ધ બ્લાઇન્ડ ડેફ ફિશ ઇઝ સ્વિમ્સ ઇન અ સ્ટ્રીમ, આવું વાક્ય છે. આંધળી બેરી માછલી એ ઝરણાની અંદર તરી રહી છે, બરાબર. તો which figure of speech used in the stanza, કાવ્ય પંક્તિમાં એ જે પંક્તિ મેં હમણાં તને કીધી, બરાબર, એ કાવ્ય પંક્તિમાં કયા પ્રકારની ફિગર ઓફ સ્પીચ, કયા પ્રકારના અલંકારનો ઉપયોગ થયો, બરાબર. તો આંધળી બેરી માછલી, માછલીને છે એ આંધળાનું અને બેરાનું છે એ શું આપ્યું કહેવાય? રૂપક આપ્યું કહેવાય. તો તમારે કેવું પડે, બરાબર, ફિગર ઓફ સ્પીચ ઇઝ મેટાફોર, બરાબર. પર્સોનિફિકેશન ફરી સમજાવો. જો ભાઈ, પર્સોનિફિકેશન એટલે શું થાય? તો કે સજીવારોપણ થાય. જ્યારે એ કોઈ નિર્જીવ વસ્તુ છે એને સજીવ તરીકે રજૂ કરવામાં આવે. નિર્જીવ વસ્તુ છે એ નિર્જીવ વસ્તુને જ્યારે સજીવ તરીકે એ રજૂ કરવામાં આવે ત્યારે એ પર્સોનિફિકેશન કહેવાય છે. દાખલા તરીકે આવું સેન્ટેન્સ છે કે ધ સ્ટોન સ્ટેન્ડ્સ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફર્મલી. હવે શું કીધું છે? સ્ટોન નો મતલબ શું થાય? તો કે પથ્થર, બરાબર. હવે પથ્થર છે એને કેવો દર્શાવ્યો છે? સ્ટેન્સ એટલે ઉભા રહેવું, બરાબર. ધ સ્ટોન સ્ટેન્ડ્સ ફર્મલી. પથ્થર ફર્મલી એટલે મક્કમ રીતે, દ્રઢ, ઊભો છે. તો પથ્થર છે એ પથ્થર ક્યારે પણ એ ઊભા રહેવાની ક્રિયા કરે નહીં, બરાબર. ઊભો રહે એ કોણ ઊભો રહે? તો કે કોઈ સજીવ વ્યક્તિ હોય એ વસ્તુ છે ઊભા રહેવાની ક્રિયા કરે. પણ અહીંયા પથ્થરને છે એ મક્કમ રીતે ઊભો રહેતા દર્શાવ્યો છે. તો આને શું કહેવાય? તો કે આને કહેવાય પર્સોનિફિકેશન. WH ક્વેશ્ચન તમારે ચાલી ગયા? બાકી છે? બાકી છે ને WH ક્વેશ્ચન? ચલો અહીંયા ધ્યાન રાખજો. WH ક્વેશ્ચન નું પૂછું એટલા માટે કે પહેલો જ ક્વેશ્ચન છે, આવું નહીં પૂછાય હો. એક જ લાઈન પૂછી જો, બરાબર. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એટલે તમને છે 4-5 લાઈનની સ્ટાન્ઝા આપવામાં આવી છે, બરાબર. એક જ પંક્તિ છે, બરાબર. હવે જો આમાં શું કીધું છે? વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ ઇઝ, બરાબર. નદી છે એ કેવા પ્રકારની છે? હવે વોટ કાઇન્ડ ઓફ શબ્દ આવશે ને WH ક્વેશ્ચન ની અંદર ખાસ ધ્યાન રાખજો. બે પ્રશ્નની અંદર તમને ખૂબ જ કન્ફ્યુઝન થશે. એ બે પ્રશ્ન છે, એક એવો છે વોટ કાઇન્ડ ઓફ, અને બીજો શબ્દ છે હાવ. હાવ નો મતલબ શું થાય? કેવું અથવા કેવી રીતે. રેડી? અને વોટ કાઇન્ડ ઓફ નો મતલબ શું થાય? કેવા પ્રકાર. તો આ બંને છે એ એકાબીજીના અથવામાં છે એ વપરાઈ શકે છે, બરાબર. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ અથવા હાવ રિવર ઇટ ઇઝ, આવો પણ પ્રશ્ન પૂછાય, બરાબર. તો રિવર છે એ કેવી છે? તો કે રિવર ઇઝ ડાર્ક. વેર ડઝ ઇટ ફ્લોઝ, અહીંયા ઇટ ની બદલે છે, બરાબર, એ રિવર આપ્યું છે. વેર ડઝ રિવર ફ્લોઝ, બરાબર. ફ્લો, નદી છે એ ક્યાંથી વહી રહી છે, બરાબર. તો જો અહીંયા ડઝ છે, ડઝ પ્લસ છે ફ્લો છે. ડુ ડઝ સાથે એ ક્રિયાપદનું છે એ કયું રૂપ આવે પ્રશ્નની અંદર? મૂળ રૂપ આવે. પણ જ્યારે છે ડઝ પ્રશ્નની અંદર વપરાણું હોય અને છે ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે તમે આન્સર લખો તો જે પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદનું તમારે એસ કે ઈએસ વાળું રૂપ છે એ કરવું પડે. ક્યાં એસ લાગે અને ક્યાં ઈએસ લાગે તમને ખબર છે? ખબર છે ને? ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે તમને ખબર છે, બરાબર. જ્યારે છે એક જ રૂલ્સ યાદ રાખવાનો છે
કે જો કોઈ નામનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, CH, SH, O કે X હોય તો એને હંમેશા છે ES લાગે. S હોય, ડબલ S હોય, CH હોય, SH હોય, O હોય કે X હોય, તો આ જે પ્રત્યય આવે ને ત્યારે બધામાં છે એ કયો પ્રત્યય લાગે છે? આ જે શબ્દ આવે બરાબર, તો છેલ્લો અક્ષર આવે ત્યારે એને ES લગાડવાનો. આ બધા સિવાય છે એ શું લાગશે? S લાગશે. રેડી? આ સાદા વર્તમાનકાળની અંદર તમે ભણી ગયેલા હોવા જોઈએ, બરાબર. દાખલા તરીકે આવું તમને આપ્યું છે કે ટીચ, બરાબર, તો ટીચ છે અહીંયા એ તમને આપ્યું છે કે મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ કરતા છે તો અહીંયા એની સાથે ક્રિયાપદ આપ્યું છે ટીચ, બરાબર. મિસ્ટર પટેલ છે કરતા છે એની સાથે આપ્યું છે ટીચ, તો અહીંયા તમને ખબર છે કે એસ કે ES પ્રત્યય આવશે, પણ અહીંયા એસ લાગશે કે ES લાગશે એ ખબર હોવી જોઈએ, બરાબર. એવું ન હોય કે આપણને મજા આવે ત્યારે એસ લગાડી દેવાય અને આપણને મજા આવે ત્યારે ES લગાડી દેવાય. તો CH છે એટલે અહીંયા શું લાગશે? ES. જેનો છેલ્લો અક્ષર E હોય એને માત્ર શું લગાડવામાં આવે છે? S લગાડવામાં આવે છે, બરાબર. હજી એક રૂલ્સ કહી દો, સાથે સાથે ઉપડ્યું છે તું. Y હોય જ્યારે એ છેલ્લો અક્ષર Y હોય અને Y ની પેલા છે એ વ્યંજન હોય, બરાબર. Y હોય અને Y ની પેલા છે વ્યંજન હોય ત્યારે Y નો I થઈ જાય અને છે એને ES પ્રત્યય લાગે. આવું ક્રિયાપદ છે ટ્રાય. બરાબર, ટ્રાય. તો છેલ્લો અક્ષર શું છે? Y અને એની પહેલા શું છે? R. તો આને તમારે ES લગાડવો હોય તો ટ્રાય નું શું થઈ જશે? ટ્રાઇસ થઈ જશે. રેડી છે? Y છે એ Y નું I કરીને પછી તમારે ES લગાડવું પડે. એટલે આ એક વસ્તુ છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા વાક્યમાં છે પ્રશ્નમાં ડીડ વપરાણું હોય તો તમારે જવાબ લખતી વખતે શું કરવું પડે? ડીડ વપરાણું. ફોર એક્ઝામ્પલ અહીંયા ડઝ છે તો ડઝ છે એટલા માટે જો અહીંયા શું કરી નાખ્યું છે? પ્લસ કરી નાખ્યું છે. રેડી છે? અહીંયા ડીડ વપરાણું હોય તો એ તમારે જવાબ લખતી વખતે શું ધ્યાન રાખવું પડે? આવો પ્રશ્ન છે. આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આમાં અડધો માર્ક તમારો આરામથી જતો રહે. અને 10 માર્કના ક્વેશ્ચન ની અંદર બરાબર એ અડધા માર્ક કપાઈ જાય એટલે 5 જ થાય, એટલે 50-50 થઈ જશે, બરાબર. પાછો આખો ડી સેક્શન છે એ તો આપણે હાથમાં જ હોય. સી ને ડી રાઇટિંગ સેક્શન અને ગ્રામર સેક્શન, એટલે એમાં તો જાતા જ હોય, બરાબર. પણ આમાંય જશે, એટલે ખાસ ધ્યાન રાખજો. પછી ઇંગ્લિશમાં શું થાય તો કે બીજા વિષયમાં એ 90 95 બરાબર બહુ સારા માર્ક આવે, 100 માંથી 100 આવે, ઇંગ્લિશમાં પાછા 60 આવીને ઉભા રહી જાય, બરાબર. એટલે લેવલ આપણું જે છે એ આવી જાય. આવો પ્રશ્ન પૂછાણો, બરાબર. કે જો વેર ડીડ અમન લીવ? અમન ક્યાં રહેતો? સાંભળજો. તમને જવાબ એવો આપ્યો છે, બરાબર, કે ભાવનગર. તો આનો આન્સર લખતી વખતે તમારે શું ધ્યાન રાખવું પડશે? ડીડ વપરાય જ્યારે ત્યારે છે એ જે પણ ક્રિયાપદ હોય એનું તમારે શું કરવું પડે? V2 કરવું પડે. શું કરવું પડે? V2 કરવું પડે, બરાબર. તો આમાં છે જવાબ શું આવશે? અમન લીવ્સ નું થઈ જશે લીવ ઇન ભાવનગર. આ બધી નાની નાની વસ્તુ છે એ ખાસ તમારે ધ્યાન રાખવી પડશે. રેડી છે? અહીંયા લીવ નું, અહીંયા તમે લીવ્સ મૂક્યું તો અહીંયાથી અડધો માર્ક છે એ ગયો તમારો, ભલે જવાબ તમારો સાચો છે. રેડી? એટલે આ બધી વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખવાની છે. ચલો બીજું સ્ટાન્જા આપી છે. એન્ડ ઓન ઇઝ સ્ટોની બેંક there sits a man old as the sun or older. બરાબર. આ તો આપણે કહી દીધું છે. how is the river bank? નદીનો કિનારો કેવો છે? તો કે બરાબર the river bank is stony. પછી how old is the man sitting on the river bank? નદી કિનારે જે માણસ બેઠો છે એ કેટલો વૃદ્ધ છે? બરાબર. તો કે man is very old, as old as the sun or older. જો અહીંયા છે એ આ શબ્દ છે વધારે ઉમેરેલો છે. તમે એવો ડાયરેક્ટ આન્સર લખ્યો છે man is old as the sun or older, તો પણ છે એ પૂરામાંથી પૂરા, મતલબ કે એક માર્ક છે પૂરો મળે, બરાબર. આ perhaps તમે ન ઉમેરો તો પણ છે એ ચાલે. perhaps નો મતલબ શું થાય? કદાચ.
આ કયું ફંક્શન દર્શાવે? પરફ કદાચ ફંક્શન દર્શાવે. કયું ફંક્શન દર્શાવે? પોસિબિલિટી દર્શાવે. બરાબર, સંભાવના, શક્યતા છે એ રજૂ કરવા માટે વપરાય છે. ચલો, weaving a yarn of rainbow and humming a song. બરાબર, what is man weaving? માણસ છે શું વણી રહ્યો છે? બરાબર, તો કે man is weaving a yarn of rainbow. what is the old man humming? માણસ છે એ શું ગાઈ રહ્યો છે? બરાબર, શું ગણગણી રહ્યો છે? તો old man is humming a song. what was there in the stream? બરાબર, સ્ટ્રીમ ની અંદર, ઝરણાની અંદર શું છે? તો કે there was a fish swimming in the stream. આવો પ્રશ્ન છે લગભગ આ પૂછવાની સાવ સંભાવના ઓછી. બરાબર, ઝરણાની અંદર શું છે આવું ન પૂછાય, માછલી છે આમ નામ ખબર પડી જાય. બરાબર, પ્રશ્ન છે ખાસ what is fish doing? બરાબર, માછલી શું કરી રહી છે? તો તમારે શું આવશે? fish is swimming. આવો જવાબ લખો પડશે. the fish can neither see nor hear. માછલી છે એ સાંભળી શકતી નથી, જોઈ શકતી નથી. શું આવશે? ટ્રુ. ઓકે, see neither yarn nor man. બરાબર, એ દોરીને પણ જોઈ શકતી નથી, માણસને પણ જોઈ શકતી નથી. not hear is everlasting song. એ પણ અનંત ગીત પણ સાંભળી શકતી નથી. what can the fish not see? માછલી શું જોઈ શકતી નથી? માણસને. બરાબર, fish cannot see the man and his yarn. માછલી છે એ માણસને જોઈ શકતી નથી, એની દોરીને જોઈ શકતી નથી. can fish hear that man's everlasting song? બરાબર, માછલી છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર જ્યારે પ્રશ્નાર્થ વાક્ય જોયું ને ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે છે એમ ઇઝ આર, વોઝ વેર, વિલ શેલ, કેન કુડ, વિલ વુડ, શેલ શુડ, મે માઇટ, મસ્ટ ના આઉટ ટુ, આવા શબ્દથી પ્રશ્નની શરૂઆત થાય ત્યારે એનો જવાબ છે હંમેશા કેમ આપવો પડે? યસ અથવા નો ની અંદર આપવો પડે. બરાબર, તો અહીંયા તમે પાસે બેઠા બેઠી લાઈન લખો કે કેન ધ ફિશ હિયર મેન્સ એવરલાસ્ટિંગ સોંગ? બરાબર, માછલી છે એ માણસનું અનંત ગીત સાંભળી શકે છે? નો, ધ ફિશ કેન નોટ હિયર મેન્સ એવરલાસ્ટિંગ સોંગ. માછલી છે એ માણસનું અનંત ગીત સાંભળી શકતી નથી. બરાબર, ઓકે. Painted Painless Learning.